ઓકે સાથે મિત્રો, આ મહિનામાં આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને કિચન કંટ્રોલના જે અમારા જે બધા પ્રયત્નો અને જે અમે જે નક્કી કરેલા પ્રયોગો છે એના વિશે થોડીક વાત કરીએ. આજે માનવ શરીરને સાચવવા માટે કેટલું બધું ટફ થઈ ગયું છે, એમ કે કેટલા પ્લાન કરવા પડે છે. આવું ખાવું જોઈએ, આવું ના ખાવું જોઈએ, શું કરવું જોઈએ, કેટલા વાગે ખાવું જોઈએ, કેટલા તો શેડ્યુલ બનાવે છે. જિમમાં જવાનું આ ટાઈમ ફિક્સ હોવો જોઈએ, આટલું વર્કઆઉટ કરવું પડે, આ જ ખાવાનું, ફાઇબરવાળું, આ પ્રોટીન આટલી માત્રા, બધું કેટલું વાંચવું પડે છે. એક સબ્જેક્ટ બની ગયો છે, જેમ કે પેલું કારની કે પેલા એની બુકલેટ આવતી હોય ને એ રીતનું. એમ તો માણસના શરીરને સાચવવું આટલું બધું અઘરું છે, બરાબર. આખા ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો ઘરે ઘરે કેટલા ડિસીઝ ચાલુ થઈ ગયા છે. ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલ ને કબજિયાત તો નોર્મલ છે. ઇવન કેન્સરમાં પણ આપણે ગુજરાતે પંજાબની સાઈડ મારી અને ફર્સ્ટ નંબરે આપણે પહોંચી ગયા છીએ ઇન્ડિયાની અંદર. તો આટલું બધું ધ્યાન રાખીએ છીએ, આટલું બધા સુખી સંપન્ન થયા પછી આપણે ક્યાંક ને ક્યાંક કંઈક ભૂલીએ છીએ. 50 વર્ષની ઉંમરે તમે તમારા પગે કોઈ પણ ટૂર કરી શકશો કે નહીં, એ દરેક વ્યક્તિને આજે 30 વર્ષના કે 40 વર્ષના વ્યક્તિને પોતે જ ક્વેશ્ચન માર્ક છે. બધાની માનસિકતા પણ એવી થઈ ગઈ છે કે પહેલાંના લોકો તો 80 વર્ષથી 90 વર્ષ જીવતા, 100 વર્ષ, તો બી એમનું શરીર હષ્ટપુષ્ટ રહેતું. આપણે દાદાઓને કે બાપ દાદાઓને જોઈએ આગળની પેઢીને, આગળના આજે મનથી જ હારી ચૂક્યા છે કે આપણે તો 50-60 વર્ષ શાંતિથી જીવે એટલે બહુ થઈ ગયું. એમ એ માનસિકતા ક્યાંથી ઊભી થઈ છે? એમ તો આપણા ખોરાકોના લીધે ઊભી થઈ છે. આપણે કેવા ખોરાકો લઈ રહ્યા છીએ, કેવી આપણી લાઈફ લિવિંગ સ્ટાઇલ છે, આપણે કામ કેટલું કરવું છે એ ઇમ્પોર્ટન્ટ નથી. પહેલાંના લોકો આપણે કરતો હોય વધારે કામ કરતા હતા. આપણે તો એસી ચાલુ કરીને બિંદાસથી આપણને બધી જ સગવડોમાં આપણે ડૂબેલા છીએ. આજે તો એકદમ ફૂલ લાયબિલિટીઝમાં 4 વ્હીલો છે. કેટલા પહેલાં ઠંડી સહન કરીને લોકો કામ કરતા, ઠંડા પાણી ના હતા. ગરમી કેટલી હતી પહેલાં, એવું નહોતું કે આજે જ ગરમી પડે છે. એટલા તાપની અંદર પહેલાં એસી પણ નહોતા. તો શું છે આ? તો આપણે ક્યાંક ને ક્યાંક શું કરી રહ્યા છીએ? તો નેચર બ્રેક કર્યું છે. શું છે? ખોરાકો બદલ્યા છે, નેચરલ પ્રોસેસ બદલી છે. આપણે એનું તારણ કાઢવા માટે આટલું બધું સ્ટડી કરવાની ક્યાં જરૂર છે? કેમ જરૂર નથી? તો તમારે ફક્ત ખાલી ગૌ વિશ્વમનો કોન્ટેક્ટ જ કરવાની જરૂર છે. ત્યાંથી બધી જ શરૂઆત થઈ જાય છે. સ્વસ્થ ઘર, સ્વસ્થ કુટુંબ અને સ્વસ્થ દિલનો સાથી એટલે ગૌ વિશ્વમ. એક જ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે ખાલી ગૌ વિશ્વમમાં વીકલી 1 રાઉન્ડ મારવો. એ બધી જ જવાબદારી અમે લઈએ છીએ. શારીરિક પ્રોબ્લેમો કેવી રીતે થાય, કેવું ખાવાથી થાય, કેવું ના ખાવું જોઈએ, કેવું કરવું જોઈએ, એ બધી એનું ચર્ચા નથી કરવાનું, એનું ચિંતન કરવાનું છે. ચર્ચાથી કોઈ સોલ્યુશન નથી આવતું. ગુજરાતીમાં આપણે કહેવત છે, અન્ન એવો ઓડકાર, અન્ન એવું મન. તો આપણે કેવું અન્ન ખાઈએ છીએ, કોનું રોધેલું ખાઈએ છીએ, વેચાતું લઈને ખાઈએ છીએ કે આપણે જે બનાવે એના પ્રત્યે તમને કેટલો પ્રેમ છે, શું છે? આ બધા કન્સેપ્ટ તો આપણી ભારતીય સંસ્કૃતિની જે તાકાત છે, જે પંચગવ્ય બેઝમાં રહેલી છે, એ બધા ખોરાકો જ હતા આપણા માટે પહેલાં. હર્બલ ઔષધીય પાવડરોમાં રહેલી છે. કિચન કંટ્રોલ અમે સજાવવાનું કહીને આપણે કેટલીય બૂમો પાડીને થાક્યા કે કિચનની અંદર ખાલી રોટલી શાક દાળ ભાત બનાવવાનું મટીરિયલ એકલું ના હોવું જોઈએ. અનાજ કઠોળથી અને એ બધું મૂકવાથી, અને એ પણ કેવી ક્વોલિટીના મૂકીએ છીએ એ ડિસ્કશનમાં તો આપણે અત્યારે જતા જ નથી. કેવું ઓઇલ આપણા ઘરમાં આવે છે. 2100 રૂપિયાનું સિંગ તેલ ખાઈએ તો આપણને ક્વેશ્ચન નથી થતું કે 1410 રૂપિયાની 20 કિલો મગફળી, જો 45 કિલો મગફળી વપરાય તો એ મગફળીની રો મટીરિયલની કોસ્ટ જો 3000ની આસપાસ થતી હોય અને તમે 2100 રૂપિયામાં સિંગ તેલ ખાતા હશો, એવું બિલીવ કઈ રીતે કરી શકો છો? ભણેલા ગણેલા માણસ છો, લોજિક છે બધાની જોડે, બધાને બધી ખબર પડે છે. તો ખાવા પીવામાં કોઈ નથી સમજી શકતો. બધા હોશિયાર છે. પાનના ગલ્લે કેટલીય સલાહો મળતી હોય, બિઝનેસમેનો જોડેથી કેટલી સલાહ મળતી હોય, આવું કરવું જોઈએ. કેટલી કન્સલ્ટન્સી ચાલુ થઈ છે, એડવાઇઝરો કેટલા ચાલુ થયા છે. પણ શરીર બાબતની ધ્યાન રાખવા પાછળ કેવી રીતે આપણી રહેણી કહેણીમાં ક્યાં આપણે ભૂલો કરી છે અને કેટલી નોર્મલ લાઈફસ્ટાઈલ હતી પહેલાંના લોકોની. એમનો પોશાક જુઓ, આહાર જુઓ, રહેણી કહેણી જુઓ, લોકો જોડે સંબંધ બાંધવાની જે એમની જે પદ્ધતિ હતી, કેટલા ખુશ રહેતા હતા. અત્યારે લાફિંગ ક્લબ ખોલવા પડે છે. પહેલાં ક્લબ ખોલવા પડતા હતા, ફી ભરવી પડે. આ અમારી બિરાદરીમાં આવે, એમ આટલા પૈસા ભરો તો જ તમને એન્ટ્રી મળે આ ક્લબમાં, કે ના મળે. એનાથી હેલ્ધી એ જ ત્યાં જ હેલ્થનું બ્રેકિંગ ત્યાં જ થાય છે. હેલ્થ એક એવી કોઈ વસ્તુ નથી કે પૈસાથી ખરીદી શકાય. એ અન્ડરસ્ટેન્ડિંગનો સવાલ છે, એ અવેરનેસનો પોતાનો પર્સનલ સવાલ છે. તમે કેટલાય ગળાડૂબ પાણીમાં ડૂબેલા હોય તો તરસ્યા છો એવું કહી શકાય, બરાબર.
પાણી પીવાથી તરસ છીપતી હોય છે, પણ ગરાડું પાણીમાં પડેલો માણસ હોય તો એ ફૂલ આમ તરસ્યું જ નથી કોઈ દિવસ, એવું કહી શકો તમે? એવું ના કહી શકો. આપણે બધી વસ્તુમાં ડૂબેલા છીએ પણ એનો અહેસાસ નથી લઈ શકતા. શુદ્ધ વસ્તુઓ ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિનો વિશ્વાસ બેઠો છે, ઇન્ડિયા બહારના લોકોનો વિશ્વાસ બેઠો છે. આ પંચગવ્ય અને હર્બલ આપણું જે નેચરલ પ્રોડક્ટો છે, ઓર્ગેનિક પ્રોડક્ટો, એની એક્સપોર્ટેશન થાય છે આપણા જ ફાર્મ ઉપર. પણ આપણે આપણા દેશના કે આપણા સ્ટેટના, આપણા ગામના ખેતરમાંથી આપણે પોતાના માટે એ ખાવાનું નથી બનાવી શકતા. જ્યારે એ લોકો ક્વોલિટી પ્રોડક્ટને લઈને એની કોસ્ટને જોતા નથી ને એ લોકો ખરીદીને પોતાના શરીરનું ધ્યાન રાખવા માગે છે. અને આપણે ત્યાંથી આવી રીતે 42% માંગ છે આખા વર્લ્ડ વાઇડ, અને આપણે એને પૂરી કરવા માટે મથી રહ્યા છીએ. પણ આપણા માટે મથીએ છીએ, બરાબર? 5000 ટન બટાકા પેદા કરવાવાળો 500 કે 50 ટન મગફળી પેદા કરવાવાળા ખેડૂતે ક્યારે એના માટે 2-3 લાઈનો કે 50 લાઈનો શાકભાજીની કે પોતાના જીવન માટે બનાવી છે? નથી બનાવી. કોઈને પ્રયત્ન જ નથી કર્યો એના માટે. એમ તો શું કરવું છે આપણે? આપણને ખાલી ભૂખ શાની છે? આપણને કામ કરી બતાવવાની ભૂખ છે કે આપણે કામ કરીએ છીએ તો આપણા માટે કરીએ છીએ? આ બધું જ બહુ જ ડીપમાં સમજવા જેવું છે. ના ખબર પડતા સિરિયસલી એટલા બધા ડિસીઝ ઘરની અંદર ઘૂસી ગયા છે કે ઘરે ઘરે એક પાગલ થવાની તૈયારીમાં આપણે ઊભા છીએ. હવે નેક્સ્ટ ડિસીઝો બધા જે લોકો આ કાઉ બેઝ પ્રોડક્ટ ઉપર વર્ક કરી રહ્યા છે, એક રમેશ રૂપારેલિયા જેનું આપણે નામ દેવું જોઈએ, બહુ બેસ્ટ વર્ક કરી રહ્યા છે. એમને પોતે એવું કીધેલું છે કે ભાઈ ઘી છે કેવું કેટલા કામની વસ્તુ છે. એમ કે જમીનની અંદર રાખવાથી 20-20 વર્ષ સુધી ઘીને કશું થતું નથી. આપણે તો એને એક્સપાયર કરી દઈએ છીએ 9 મહિનામાં. અમૃત ગણ્યું છે એમને કે જ્યારે ઘરે ઘરે પાગલ હશે ત્યારે આ એક ચમચી આ ઔષધિ તરીકે કામમાં આવશે. કેટલો કોન્ફિડન્સ છે એમને! તો આ કોન્ફિડન્સ બીજા કેમ નથી આવતો? કારણ કે એ બારામાં કોઈએ વિચારવું જ નથી. એમને એકલાએ વિચાર્યું છે. વારે ઘડીએ એ સતત ને સતત વિડીયો મૂકતા રહેલા છે કે ગાય ગામડું અને જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવનનું જતન કેવી રીતે કરવું જોઈએ. એમના અવારનવાર વિડીયો જોવાથી અમને પણ ગમતું હોય છે. એવા કેટલાય આપણા ભારતીય સંસ્કૃતિમાં ગુજરાતમાં લોકો આવી રીતે કામ કરી રહ્યા છે. તો આપણે એમાં જોડાવું જોઈએ કે નહીં? ખરીદનાર વ્યક્તિ ખાલી આવી વસ્તુ ખરીદશે તો ખેડૂતને લાભ થશે, ખેડૂત ઊભો થશે, કલ્ચર ઊભું થશે, પર્યાવરણ ઊભું થશે, કેમિકલ બેઝ જે ગ્લોબલ વોર્મિંગમાં પણ એ સુધારો કરવામાં હેલ્પફુલ થશે. એક ફૂડ ચેન્જીસ તમારી પોતાની શરીરને એકલાને ચેન્જ નથી લાવતું. આખા વિશ્વનું અને આખા ભારતનું, આખા ગુજરાતનું, તમારા ગામનું કે તમારા પોતાનું બધું જ એમાં ભલું કરી રહ્યા છો. તો આ એક મોટો યજ્ઞ કર્મ કહેવાય. એમ એ સામાન્ય વસ્તુ નથી, ખાલી આ વેપાર નથી કે નથી કોઈ ખેતી વિષયક વાતો. આ ખાલી બિઝનેસ બનાવવાની કે ટર્નઓવર કરવાની વાતો નથી, અન્ડરસ્ટેન્ડિંગની વાત છે. જો સુખી સંપન્ન તમે થઈ ગયા હોય, તમારી પોતાની જાતને માનતા હોય અને બધું જ જીવનનું બધું સુખ તમને મળી ગયું હોય, તો આ એક સુખ બીજાના માટે, આપણા દેશ માટે, આપણા પરિવાર માટે, આપણા જિલ્લા માટે, કોઈ પણ વ્યક્તિ માટે, એક વ્યક્તિ તો જીવનમાં તમે એવો બનાવ્યો છે ને કે તમે એનો વિશ્વાસ જીતી શક્યા હોય, એને કંઈક કહી શક્યા હોય કે આવું કરવાથી જીવનમાં પ્રેરિત થવાય છે, અથવા તો કોઈને આપણામાંથી પ્રેરણા મળે કે આ તો કોઈનામાંથી આપણે પ્રેરણા લઈ છીએ. આપણે એક્સેપ્ટ જ નથી કરતું ને માઇન્ડ. આપણને કેલ્ક્યુલેટર ઉપર ને કમ્પ્યુટર આવડી ગયા છે, સોફ્ટવેર આવડી ગયા છે. બધાને એવું એક લાઈક સ્વાભિમાન ગણો કે ગમન ગણો કે કોઈની વાત જ નથી માનવી, કશું ફરક ના પડે. એમ પોતાનું અંદરથી રાય કાઢીને જો નીચે ઉતરીને આપણે થોડા અર્થ ગ્રાઉન્ડ લેવલે આવીને વિચારીએ તો ખબર પડશે કે માનવીય જીવનની અંદર કામ કરવા માટેના કેટલા બધા એવા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એ લોકોને પ્રયત્નોના જે રિસ્પોન્સ મળવો જોઈએ, ઇવન ગવર્મેન્ટ બી એટલા પ્રયત્નો કરી છે, એ રિસ્પોન્સ આપણે નથી આપ્યો. આપણે જનરલ લોકોએ નથી આપ્યો. આપણે આપણામાં જ ડૂબેલા રહીએ છીએ અને આપણને કેલ્ક્યુલેશન કરતાંય નથી આવડતું જીવનનું. ખાલી આપણને કેટલા પૈસા બેંકમાં છે ને કેટલા નથી, આ ગરીબ છે, આ તવંગર છે, આ મીડિયમ ક્વોલિટી છે, આના જોડે આટલી પ્રોપર્ટી છે, વાતો કરવામાંથી જ આપણે ઊંચા નથી આવતા. સેન્સ કહેવાનો મતલબ આપણે એટલું જ છે કે આપણે શરીરનું આપણે ધ્યાન રાખી શકતા હોય તો આપણે બીજાનું ધ્યાન રાખી શકીએ. આપણે પોતાનું જ ના રાખી શકતા હોય તો બીજાનું કઈ રીતે ધ્યાન રાખી શકીએ? અને એવા કેટલાય કામો કરવા જેવા છે જે આપણે ઇન્સિસ્ટ થવું જોઈએ બીજાથી, ને આપણે પ્રેરાવવું જોઈએ, ને આપણાથી પ્રેરાય કોઈ એવું કાર્ય કરવું જોઈએ. અને આ સૌથી બેસ્ટ જો આપણે ગુજરાતમાં અને ભારતમાં કરવા જેવું હોય તો આ બધા ક્રોનિક ડિસીઝના પાછળના હેતુ શું છે એમાં રિડ્યુસ થાય, અને એના પાછળના કારણો શું છે, ને આપણું પર્યાવરણ, આપણી ખેતી, આપણી ખાવા પીવાની જે લાઈફસ્ટાઈલ છે એમાં આપણે ક્યાં ક્યાં ચેન્જીસ લાવી શકીએ છીએ
એ બધું વિચારવા જેવું છે. એટલે જ આપણે કહીએ છીએ કે સ્વસ્થ ઘર અને સ્વસ્થ કુટુંબનો સાથી એટલે ગૌ વિશ્વમ, અને હંમેશા તમારા સાથે જ રહેશે. મુલાકાત કરતા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગૌ માતા.